Good morning all of you. Into the previous lecture we will discuss about union. What is union? How union can work. Okay. There where we completed our 4th unit. From this lecture I will start your 5th unit and this unit is your last unit. Part 1 pointer and part 2 file handling. Okay. From this lecture I will start pointer part 1 of 5th unit. Let's see. Very first of all, introduction, definition of pointer. Pointer is variable which can store the address of other variable. In other words, pointer always points an address of other similar type of variable. આપણે આગળ ઘણી બધી વાર પોઈન્ટર શું છે, પોઈન્ટર કેવી રીતે વર્ક કરે છે એ જોયેલું છે. આગળ પોઈન્ટરનો આખો એક ટોપિક આવેલો છે જેમની અંદર પોઈન્ટર કેવી રીતે વર્ક કરે છે એ આપણે એક્ઝામ્પલ થ્રુ જોઈ લીધું છે. બરાબર. આજે પોઈન્ટરને આપણે બ્રીફમાં જોવાનું છે, પોઈન્ટર કેવી રીતે વર્ક કરે છે. જનરલી પોઈન્ટરની ડેફિનેશન શું છે આપણે આગળ જોઈ લીધી છે, તો પણ એકવાર ફરીથી ચેક કરી લઈએ. તો પોઈન્ટર ઇઝ વેરિયેબલ વિચ કેન સ્ટોર ધ એડ્રેસ ઓફ અધર વેરિયેબલ. પોઈન્ટર શું કરે છે? એક ટાઈપનો વેરિયેબલ છે જે શું કરશે? બીજા વેરિયેબલના એડ્રેસને પોતાની અંદર સ્ટોર કરે છે. ઇન અધર વર્ડ્સ, પોઈન્ટર ઓલવેઝ પોઇન્ટ્સ એન એડ્રેસ ઓફ અધર સિમિલર ટાઈપ ઓફ વેરિયેબલ. બીજા શબ્દોમાં કહીએ તો પોઈન્ટર શું કરશે? પોઈન્ટ કરે છે એક એડ્રેસને. કોનું? સેમ ટાઈપનો બીજો વેરિયેબલ છે એનું. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર એ છે અને ઇન્ટીજર સ્ટાર પી, મીન્સ કે પોઈન્ટર વેરિયેબલ પી છે. તો ઇન્ટીજર એનું એડ્રેસ તમે સ્ટાર પી મીન્સ કે પોઈન્ટર વેરિયેબલ પીની અંદર સ્ટોર કરી શકો છો. બરાબર. સેમ ટાઈપના વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરવા માટે તમે પોઈન્ટર વેરિયેબલનો યુઝ કરી શકો છો. ઓકે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ પોઈન્ટર. પોઈન્ટરને રિલેટેડ થોડાક પોઈન્ટ્સ અહીંયા આપેલા છે જેથી આપણે પોઈન્ટરને સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. તો પોઈન્ટર ઇઝ ડિરાઇવ્ડ ડેટા ટાઈપ. જેમ મેં તમને આગળ કીધું હતું એ જ રીતે પોઈન્ટર એક ટાઈપની ડેટા ટાઈપ છે. પોઈન્ટરને તમે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ કહી શકો છો. પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર યુઝિંગ સ્ટાર ઓપરેટર ઓર એસ્ટેરિસ્ક સાઇન ઓપરેટર. ઓકે, આપણે ખબર જ છે આપણે કોઈ પણ પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કરીએ તો એમની પાછળ આપણે એસ્ટેરિસ્ક સાઇનનો એમની આગળ આપણે એસ્ટેરિસ્ક સાઇનનો યુઝ કરીએ છીએ. પોઈન્ટર વેરિયેબલ વેલ્યુ ઇઝ ઓલવેઝ એડ્રેસ ઓફ અધર વેરિયેબલ. પોઈન્ટર વેરિયેબલને આપણે 1 2 3 એવી કોઈ વેલ્યુ આપી શકતા નથી. પોઈન્ટર વેરિયેબલની વેલ્યુ કઈ હશે? ઓલવેઝ બીજા વેરિયેબલનું એડ્રેસ જ હશે. બરાબર. પોઈન્ટર વેરિયેબલ ઓલ્સો નોન એઝ ઇનડાયરેક્શન વેરિયેબલ. પોઈન્ટર વેરિયેબલને તમે ઇનડાયરેક્શન વેરિયેબલ પણ કહી શકો છો. પોઈન્ટર કેન સ્ટોર એડ્રેસ ઓફ સેમ ડેટા ટાઈપ ઇટ કેન ડિક્લેર. જે ડેટા ટાઈપની અંદર તમે પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યો છે એ જ ડેટા ટાઈપની અંદર ડિક્લેર કરેલા વેરિયેબલનું એડ્રેસ તમે પોઈન્ટરમાં સ્ટોર કરાવી શકો છો. જેમ મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું એ રીતે ઇન્ટીજર એ નું એડ્રેસ તમે ઇન્ટીજર પોઈન્ટર વેરિયેબલ પી ની અંદર જ સ્ટોર કરી શકશો. ફ્લોટ એ હોય અને ઇન્ટીજર પોઈન્ટર વેરિયેબલ હોય તો એ ક્યારેય એનું એડ્રેસ પોતાની અંદર સ્ટોર કરશે નહીં. બે સેમ ડેટા ટાઈપ હશે તો જ પોતાની અંદર એડ્રેસ સ્ટોર કરશે. બરાબર. પોઈન્ટર વેરિયેબલ વેલ્યુ એડ્રેસ ઓલવેઝ પોઝિટિવ વેલ્યુ બીકોઝ ઓફ ઇટ્સ ડેટા ટાઈપ ઓલવેઝ અનસાઇન્ડ ઇન્ટીજર. પોઈન્ટર વેરિયેબલ જે છે એ ઓલવેઝ પોઝિટિવ વેલ્યુ જ પોતાની અંદર સ્ટોર કરે છે. ક્યારેય પણ કોઈનું એડ્રેસ નેગેટિવ હોઈ શકે નહીં. પોઝિટિવ એડ્રેસ જ પોતાની અંદર સ્ટોર કરે છે કેમ કે પોઈન્ટરની ડેટા ટાઈપ ઓલવેઝ અનસાઇન્ડ ઇન્ટીજર હોય છે. બરાબર. અનસાઇન્ડ ઇન્ટીજર એટલે શું કે અનસાઇન્ડ ઇન્ટીજરની અંદર તમે પોઝિટિવ વેલ્યુ સ્ટોર કરાવી શકો, કોઈ પણ નેગેટિવ વેલ્યુ સ્ટોર કરાવી શકો નહીં. બરાબર. ટુ સ્ટોર ઇન્ટીજર વેરિયેબલ ઇન્ટીજર ટાઈપ ઓફ પોઈન્ટર વેરિયેબલ રિક્વાયર્ડ. કોઈ પણ ઇન્ટીજર વેરિયેબલનું એડ્રેસ તમારે સ્ટોર કરાવવું છે તેના માટે તમારી પાસે ઇન્ટીજર ટાઈપનો જ પોઈન્ટર વેરિયેબલ હોવો કમ્પલસરી છે. યુ કેન સ્ટોર વેલ્યુ ઇન સિમ્પલ વેરિયેબલ એન્ડ એડ્રેસ ઇન પોઈન્ટર વેરિયેબલ.
તમે કોઈ પણ વેલ્યુ સ્ટોર કરાવી છે, આપણે 1 2 3 4 એવું કંઈ સ્ટોર કરાવવું છે તો સિમ્પલ ABCD એવો વેરિયેબલ આપણે ડિક્લેર કરી અને એમની અંદર સ્ટોર કરાવી શકીએ. બટ જ્યારે તમારે કોઈ પણ એડ્રેસ સ્ટોર કરાવવું છે તો એના માટે તમારે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરવો કમ્પલસરી છે. પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરવા માટે આપણે એમની આગળ એસ્ટ્રિક સાઇનનો યુઝ કરીએ છીએ. બરાબર. યુ કાન્ટ સ્ટોર વેલ્યુ ઇન પોઇન્ટર વેરિયેબલ. તમે કોઈ પણ વેલ્યુને પોઇન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકશો નહીં. ઓકે, હવે આપણે થોડાક એડવાન્ટેજીસ જોઈએ. શું કામે આપણે પોઇન્ટરનો યુઝ કરીએ છીએ, પોઇન્ટરનો યુઝ કરવાથી કયા કયા લાભ થાય છે આપણે. બરાબર, જોઈએ. ફર્સ્ટ વન છે ધ પોઇન્ટર ટુ એરે કન્સેપ્ટ વી કેન ઇઝીલી હેન્ડલિંગ એરે પ્રોગ્રામિંગ. પોઇન્ટર ટુ એરે કન્સેપ્ટનો યુઝ કરી તમે એરે પ્રોગ્રામિંગને ઇઝીલી હેન્ડલ કરી શકો છો. પોઇન્ટરની સાથે એરેનો યુઝ કરી અને તમે એરેનો જે કન્સેપ્ટ છે એને સારી રીતે યુઝ કરી શકો છો. ધ પોઇન્ટર ટુ સ્ટ્રિંગ કન્સેપ્ટ વી કેન ઇઝીલી હેન્ડલિંગ સ્ટ્રિંગ પ્રોગ્રામિંગ એન્ડ નોટ વેસ્ટેજ મેમરી સ્પેસ. શું કહે છે કે પોઇન્ટર ટુ સ્ટ્રિંગ એ ટાઈપનો કન્સેપ્ટ તમે યુઝ કરી, પોઇન્ટરની અંદર સ્ટ્રિંગ ડેટાનો યુઝ કરી અને તમે સારી રીતે સ્ટ્રિંગ પ્રોગ્રામિંગને હેન્ડલ કરી શકો છો અને એમનો યુઝ કરી અને તમે મેમરી સ્પેસને પણ બચાવી શકો છો. ખોટી વેસ્ટ થતી હોય મેમરી એ પણ રોકી શકો છો. ધ પોઇન્ટર મોર એફિશિયન્ટ પ્રોગ્રામિંગ ટેકનિક that save memory space and developer time and also save the time of compiler. શું કહે છે, જે પોઇન્ટર છે એક ઇફિશિયન્ટ પ્રોગ્રામિંગ છે, અસરકારક પ્રોગ્રામિંગ ટેકનિક છે જેનો યુઝ કરી અને તમે મેમરી સ્પેસ બચાવી શકો છો એઝ વેલ એઝ કોઈ પણ ડેવલપર મીન્સ કે પ્રોગ્રામર જે છે એમનો ટાઈમ પણ બચાવી શકો છો, એઝ વેલ એઝ જે કમ્પાઇલર છે જે હ્યુમન બિઈંગની લેંગ્વેજને કમ્પ્યુટરની લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે એ કમ્પાઇલરનો ટાઈમ પણ તમે બચાવી શકો છો પોઇન્ટરનો યુઝ કરીને. We are passing multiple values to function very easily and also return multiple value passed from function with help of pointer. પોઇન્ટરનો યુઝ કરી તમે કોઈ પણ ફંક્શનની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ મલ્ટિપલ વેલ્યુ પાસ કરી શકો છો એઝ વેલ એઝ મલ્ટિપલ વેલ્યુ પાછી ફંક્શન પાસેથી રિટર્ન પણ લઈ શકો છો. ધ પોઇન્ટર ઓફ અ ડાયનેમિક મેમરી મેનેજમેન્ટ. પોઇન્ટરનો યુઝ કરી અને તમે મેમરીનું મેનેજમેન્ટ સારી રીતે કરી શકો છો, ડાયનેમિક મેમરીને મેનેજ કરી શકો છો. પોઇન્ટર કેન ઇઝીલી હેન્ડલ લાર્જ ડેફિનેશન ઓફ પ્રોગ્રામ એન્ડ ઓલ્સો સોલ્વ કોમ્પ્લેક્સિટી ઓફ પ્રોગ્રામ્સ. કોઈ લાર્જ ડેફિનેશન છે, કોઈ મોટો બધો એવો પ્રોગ્રામ છે તો પણ તમે પોઇન્ટરનો યુઝ કરી અને એમને સારી રીતે હેન્ડલ કરી શકો છો. એઝ વેલ એઝ એ પ્રોગ્રામની અંદર કોમ્પ્લેક્સિટી હશે, બહુ બધો હાર્ડ પ્રોગ્રામ હશે, કોઈ પણ પ્રોગ્રામર ઇઝીલી સમજી શકે નહીં એવો પ્રોગ્રામ હશે તો પણ તમે પોઇન્ટરનો યુઝ કરી સારી રીતે એ પ્રોગ્રામને હેન્ડલ કરી શકો છો. પોઇન્ટર પ્રોગ્રામ રન ફાસ્ટર બીકોઝ pointer reduce program length and faster execution speed. શું કહે છે કે પોઇન્ટરનો યુઝ કરી અને તમે ફાસ્ટલી પ્રોગ્રામને રન કરી શકો છો કેમ કે એ જે પ્રોગ્રામની લેન્થ છે, પ્રોગ્રામની જે લંબાઈ છે એમને રિડ્યુસ કરે છે. ઓછા સ્ટેટમેન્ટની અંદર એ તમને સારો એવો પ્રોગ્રામ પરફોર્મ કરાવી શકે છે. પોઇન્ટર ઇઝ પાવરફુલ ટૂલ ફોર હેન્ડલિંગ એરે એન્ડ સ્ટ્રક્ચર. જ્યારે તમારે એરે અને સ્ટ્રક્ચર જોડે વર્ક કરવું છે ત્યારે પોઇન્ટર એક સારો એવો કન્સેપ્ટ સાબિત થાય છે, એક પાવરફુલ ટૂલ સાબિત થાય છે. પોઇન્ટર ઓલ્સો પાસ એઝ ફંક્શન આર્ગ્યુમેન્ટ એન્ડ વી કેન વેરી ઇઝીલી હેન્ડલિંગ ફંક્શન ટુ આર્ગ્યુમેન્ટ. તમે પોઇન્ટરને એઝ અ UDFની અંદર આર્ગ્યુમેન્ટમાં પણ પોઇન્ટર વેરિયેબલ પાસ કરી શકો છો અને બહુ સારી રીતે હેન્ડલ થઈ શકે છે. We can very easily handle the complex program using pointer. કોઈ હાર્ડ પ્રોગ્રામ છે, કોઈ સમજી ન શકાય એવું પ્રોગ્રામ છે, આવા ટાઈમે જો તમે પોઇન્ટરનો યુઝ કરશો તો સારી રીતે એવા પ્રોગ્રામને તમે હેન્ડલ કરી શકો છો. આ રીતે ઘણા બધા એડવાન્ટેજ છે પોઇન્ટરના. ઓકે, તો આ રીતે પોઇન્ટરની ડેફિનેશન આપણે જોઈ, પોઇન્ટરના એડવાન્ટેજીસ જોયા અને પોઇન્ટરને રિલેટેડ થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે જોયા. ઓકે, હવે નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. ઓકે.